કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 સોશિયલ સાયન્સ અને એની અંદર આપણો આ 13મો ચેપ્ટર 13મો પાઠ છે. પાઠ તો ન કહેવાય, ચેપ્ટર. આ ગુજરાતીમાં સંસ્કૃતમાં આપણે પાઠ કહીએ, પણ હવે તો આ સોશિયલ સાયન્સ એટલે ચેપ્ટર જ કહેવાનું. કેમ કે પાઠનો મતલબ એવો થાય કે પઠન કરવું, બોલવું. આમ તો એ પણ થાય, એટલે કંઈ વાંધો નહીં. હવે 13મું ચેપ્ટર બાકી હતું, ખ્યાલ હોય તો એ 13મું ચેપ્ટર છે, એનું ટાઇટલ છે ઉત્પાદન ઉદ્યોગો. ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે દેશની અંદર, એની વાત કરવામાં આવી છે. સાથે સાથે બીજું પણ કહેવાનું છે કે આ તમને લેક્ચર છે એ સોમવારે મળશે, અને આપણે શુક્રવારે એક્ઝામ પણ હશે સંસ્કૃતની, બરાબર? તો એનો જે કોર્સ ને જે કાંઈ પણ હશે એ હું તમને સોમવારે જ આ જે લેક્ચર છે એની સાથે સાથે જ મોકલી દઈશ. શું પૂછાશે, કેટલું પૂછાશે, તૈયારી કરજો બધી. કેમ કે આ જે લેક્ચર હું તો આગલેથી લઉં છું, એટલે હમણાં લેક્ચર પૂરો કરીને તમારો કોર્સ જે કંઈ પણ છે એ બનાવીશ. કેટલું પૂછાશે, શું પૂછાશે, એવું બધું જે છે એ તમને આપી દઈશ, જેથી કરીને આવતા શુક્રવારે તમારે આ બધું છે એ મહેનત કરવાની મજા આવે. અને સમાજની અંદર પણ જે ચેપ્ટર હાલ્યા છે એના આધારે તમને પછીના વીકમાં એ પણ એક્ઝામ હશે, તો એની પણ આપણે તૈયારી કરવાની છે. એમાં તમને કહી દઈશ કે કેટલું પૂછાશે ને શું પૂછાશે, બરાબર? સારું. બીજું કે બધા આ વિષયોની મહેનત તમે કરતા જ રહેતા હશો. સંસ્કૃતની અંદર જે એક્ઝામ છે તો એની અંદર ભાષાંતર ને પાઠ ને કાવ્ય ને જે કંઈ પણ હશે એનું ભાષાંતર, એના પ્રશ્નો, ગ્રામર, થોડું ગ્રામર પણ હશે, એમાં બધું આપણે કરતા રહેજો. છેલ્લે હમણાં આપણે શું શીખાયું? વિભક્તિ. તો વિભક્તિ હું પૂછીશ, આ કેટલામાં વિભક્તિ છે ને શું છે ને તમને લખવાઈ દીધી હતી કે ભાઈ આના ઉપરથી 5 વિભક્તિ, શાલા અને રામ ઉપરથી બીજી બાલને લખવાનું કીધું હતું. એટલે તમારી બધું છે એ લખવાનું છે, મહેનત ચાલુ જ રાખવાની છે. અને તમને હું સોમવારે જ સાથે સાથે મોકલાવી દઈશ. અને તમારા પેપર ગુજરાતીના હતા એ પણ હમણાં જોવાઈ ગયા છે, એટલે માર્કે તમને મળી જશે. સારું, આપણું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ. 13મું ઉત્પાદન ઉદ્યોગો. મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. ઉદ્યોગ એટલે શું? વોટ ઇઝ ધીસ ઉદ્યોગ? તો કે મનુષ્ય દ્વારા પોતાની બુદ્ધિ, ભગવાને બુદ્ધિ તો દીધી છે, એટલે એ બુદ્ધિથી સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે આપણી જે સંસ્કૃતિ છે એને અનુલક્ષીને, અને આપણી જે આર્થિક ક્ષમતા છે, અમુક બાબતો આપણને એમ થાય કે ભાઈ આપણે બનાવી શકીએ, પણ એના માટે આર્થિક ક્ષમતા હોવી જોઈએ ને. આપને એમ થાય કે ભાઈ બધાને છે મોટા એમ થાય કે ભાઈ મોટી દુકાન ખોલી નાખીએ, મોટો શોરૂમ ખોલીએ, પણ આર્થિક ક્ષમતા તો હોવી જોઈએ ને શોરૂમ ખોલવાની. તો અમુક ટેકનોલોજીને જે કાંઈ પણ હોય તો એમાં અબજો રૂપિયાનું રોકાણ થાય. સરકાર તો કાંઈ રોકે નહીં, કેમ કે પછી હકાવે કોણ? કેમ કે એ બધું અઘરું થઈ પડે. સરકારી વસ્તુ એમાં આગ લાગી જાય ને ગોટાળા થાય, એના કરતાં શું કરે તો કે વિદેશી કંપનીઓ આવે અને એ કરોડો અબજો રૂપિયાનું રોકાણ કરે. એટલે એવું બધું થતું હોય. એટલે આપણી સાંસ્કૃતિક બાબતો, આપણી સંસ્કૃતિ પ્રમાણે કઈ વસ્તુ, અમુક વસ્તુ આપણે ન કરી શકીએ, બરાબર ને? અમુક કતલખાના ને એવું આપણે ખોલવાની મંજૂરી ન આપીએ. વિદેશમાં તો ચીનમાં તમને ખબર છે ને, અમુક બજારો ને કતલખાના ને બધું હાલે. સાપ ઉછેરીને સાપને મારે ને, આપણે એવું નથી કરતા. વન્ય પ્રાણી પ્રત્યે દયા રાખીએ, એટલે આપણી સંસ્કૃતિ છે, આપણી આર્થિક ક્ષમતા છે. એ પ્રમાણે કુદરતી સંસાધનો, જે કુદરતી વસ્તુ હોય, તો એના આધારે માનો કે જમીનમાંથી અમુક મટીરિયલ્સ નીકળે, તો એમાંથી રસાયણ પ્રક્રિયા કરી અને એમાંથી તો શુદ્ધિકરણ કરી અને એમાંથી માટી નીકળે, તો કે ભાઈ એનું શું બનાવવું? તો કે ભાઈ એ મોરબીવાળા લઈ જાય ટાઇલ્સ બનાવવા. લોખંડ નીકળે તો કે એને રાજકોટ કે બીજા લઈ જાય, તો એમાંથી તો કે લોખંડ બનાવે, બોલ બનાવે, નટબોલ બનાવે, એવું બધું જુદી જુદી ટેકનોલોજી છે એને બનાવે. તો એ જે કુદરતી મૂળ વસ્તુ તો કુદરતી છે. માનો કે ઈંટું બનાવે, તો ઈંટું છે એમાંથી, તો કે માટીમાંથી જ બને, ધૂળમાંથી. પછી કોઈ બીજી વસ્તુ બનાવે તો ભાઈ વૃક્ષોમાંથી બનતી હોય, જમીનના પાતાળમાંથી. પેટ્રોલ ને બધું જમીનના પાતાળમાંથી જ નીકળે છે. અમુક વસ્તુ બને છે તો એ પથ્થરોમાંથી ને રેતીમાંથી ને ચૂનામાંથી ને માટીમાંથી ને સિમેન્ટ બને, તો એ શું છે? તો કે ભાઈ એ અમુક કેમિકલ ને અમુક પથ્થરો ને જુદી જુદી બધી વસ્તુઓ છે એમાં નાખી અને બનાવવામાં આવતું હોય છે.
એટલે કુદરતી સંસાધનો છે એને રૂપ બદલાવવું. આ મૂળ વસ્તુ રૂટીન બેઝમાં હોય એમાં થોડુંક કેમિકલને બીજા ત્રીજું ઉમેરી અને નવી વસ્તુ બનાવવી, એ બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાનો ઉદ્યોગ કહેવાય છે. ભારતમાં ઉદ્યોગની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે. સિંધુ ખીણની સભ્યતા, મોહેન્જોદારો પિક્ચર જોયું છે? મોહેન્જોદારો, હા, એ સિંધુ ખીણની સભ્યતા છે. આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ છે વર્ષો પહેલાંની. આશરે 2000થી ઉપર વર્ષ, 3, 3.5 કે 4000 વર્ષ, કે કોઈ કે 5000 વર્ષ થઈ ગયા હશે. તો એ સમયે પણ આપણે હુનરો હતા, ઉદ્યોગો હતા સિંધુ ખીણની અંદર. એની અંદર પણ માટીના વાસણો છે, પછી જે તે નગર રચના કેવી હતી, તો જે તે સમયે એમાં પણ પાણીના ટાંકા હતા, અનાજ સંગ્રહવા માટેના ટાંકા હતા, સંડાસ બાથરૂમની વ્યવસ્થા હોય એવું પણ એને લાગ્યું હતું. પછી માટીના વાસણો બનાવતા, અને સાથે સાથે તો કે ભાઈ પિત્તળ, ત્રાંબુ, સોનું, એના દાગીના કે એના પણ ધાતુના અમુક વસ્તુ છે એ બનાવતા. એટલે સિંધુ ખીણની સભ્યતાથી જ આ બધી પરંપરાઓ છે ઉદ્યોગની હાઈલે આવે છે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા. સુતરાઉ કાપડ, સૂતર, બરાબર છે. આપણે જે સૂતર બને છે ને એના જે કાપડ છે એ આપણે રૂ છે, કપાસ છે, એમાંથી બીજે ત્રીજે જે સુતરાઉ કાપડ છે એમાંથી એ કાપડ બનાવતા. માટીના વાસણો છે, આપણે ભારતની અંદર માટી પુષ્કળ રહે એટલે બનાવે. બીજા દેશમાં છે ને બરફ રહ્યો, અમુક દેશમાં રેતી છે, તો જ્યાં રેતી ને બરફ ને પથ્થરો હોય તો ત્યાં માટીના વાસણો ન બને. એટલે માટીના વાસણો અહીંથી બનાવીને જહાજમાં બોટમાં ભરીને મોકલે. અને કાંસાની વસ્તુઓ, કાંસું, બરાબર છે, ત્રાંબુ ને કાંસું આવે ને, એ બધી વસ્તુઓ છે. કાંસું જો કે જર્મનનું વખણાય છે. એટલે કાંસાની વસ્તુઓને મણકાન બનાવવામાં આવતા. 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગોમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતો. 18મી સદી સુધી વહાણો બનાવવા, બોટ, સ્ટીમર, એવું બધું બનાવવું ભારતમાં, કેમ કે અહીંયા જંગલને લાકડાને બધું હતું તો એ પણ બનતું. પછી હસ્તકળા, બરાબર છે, ગૂંથણી, નાન, તેન બધું છે, હાથેથી કાપડ બનાવવું ને એવું બધું. ગૃહ ઉદ્યોગ ઘણા છે, એમાં પણ આગળ હતો. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. વિદેશમાં ભારતની કઈ બાબતોની માંગ રહેતી હતી? કે સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો અને આભૂષણોને વિદેશમાં ખૂબ જ માંગ રહેતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. યુરોપ છે, યુરોપ કન્ટ્રીની અંદર, તો એમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ કે ભાઈ હાલો આપણે હવે ઉદ્યોગની બાજુ જોહે. બીજા દેશમાંથી તો કેમ મગાવવું, ભારતમાંથી મગાવતા, બીજા દેશમાંથી લઈ આવતા. કે એક કામ કરીએ, ત્યાંથી છે ને કાચો માલ લઈ આવીએ. વિચાર કરો કે એ લોકોને ખબર પડી કે ભાઈ કારખાના સ્થાપીએ તો હેલું પડે, મશીનરી દ્વારા. માણસો છે એ કપાસ લઈને જાતે વણે તો કેટલા માણસો મહેનત કરે ત્યારે એ બને, નહીં મોંઘું પડે. એના કરતાં તો સીધો કાચો માલ લઈ આવે ને ફેક્ટરીમાં નાખી દઈએ એટલે સીધું કાપડ બની જાય. એટલે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા. ત્યાં તો કારખાનામાં બને એટલે સસ્તો બને, કાચો માલ લઈ જાય ત્યાં કારખાનામાં નાખે એટલે મશીનમાં તો શું હોય, ફટાફટ બની જાય, 24 કલાકમાં જોઈએ એટલું બને. અને આપણે તો અહીંયા 500 માણસો ધીરે ધીરે મહેનત કરે ત્યારે ન, અને હાથે બનાવવા કરતાં મશીનનું થોડુંક ઓલું પણ બને, શું કહેવાય, કદાચ ટેકનિકલ કંઈ ખામી નોરી એવું બને. મશીન બનાવે એટલે તમે કંઈ વાંધો ન આવે ને. એટલે એ લોકોની નીતિ એવી હતી કે ભાઈ ભારતના ઉદ્યોગ ભાંગી પડે અને મોંઘી કિંમતે પાછા વેચાય. કે ભાઈ વિદેશી કાપડ, હજી જો વિદેશી વસ્તુનો આપણે કેવો મોહ. કોઈ એમ કે અમેરિકાનું છે તો આપણે 10 રૂપિયા વધુ દઈ દઈએ, ઇન્ડિયાનું છે તો કે એ તો સસ્તું મળવું જોઈએ. એટલે આપણી માનસિકતા જ આવી. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કસબીઓ અને કારીગરો બેકાર બન્યા. કસબી કારીગર, કારખાના કારીગરો બધું છે એ બેકાર થઈ ગયા. ઉદ્યોગનું મહત્ત્વ શું છે એની વાત કરીએ આપણે. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. જો ઉદ્યોગો હશે, ધંધા, રોજગારી, મેન્યુફેક્ચરિંગ, તો દેશનો વિકાસ થાય. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. આર્થિક વિકાસ, ઇકોનોમિકલ, પૈસાવાળો જો દેશને બનાવવો હોય તો ઔદ્યોગિક વિકાસ કરવો જ પડે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. ઉદ્યોગ ક્ષેત્રની અંદર જેટલા લોકો મજબૂત બન્યા છે, જે દેશમાં ઉદ્યોગો, ચીન છે, ચીન પાસે કાંઈ નહોતું બોલો. જ્યારે
60-70 વર્ષ પહેલાં ભારત અને ચીન ને બધા દેશો છે એ અંગ્રેજોમાંથી આઝાદ થયા ત્યારે એની પાસે છે ને ખાવાના પૂરતા બરાબર ઓલું નહોતું, ધાન્ય નહોતું, અને એ આપણા કરતાંય ગરીબ હતા. અને એ લોકો એ હાટું મેગી ખાતા હતા. 100 ગ્રામ લોટમાંથી છે ને સેવ પાડી લેવાની મેગી, અને મેગી પાડી અને બાફીને ખાવાની. એટલે શું છે કે 100 ગ્રામના લોટમાં જાજા ખાઈ લે, એવી એની નીતિ. પણ એ લોકો સમજી ગયા કે ઉદ્યોગો જ જોશે અને સસ્તામાં કામ કરતા મજૂરી. ચીનની વસ્તુ બહુ સસ્તી મળે ને, કાં તો કારખાનામાં મળે. એ લોકો આખો દી કામ કરે, ટેકનોલોજીનો ઉપયોગ કરે એટલે સસ્તું પડે. સમજાય છે? અત્યારે આપણે ખેતીની વાત કરીએ તો બળદગાડાથી બળદને એવું શા માટે ખેડૂતોએ કાઢી નાખ્યું કે બળદને સાચવવા માટે એને નિરણ ખવડાવી હોય ને તો વેચાતી નીણ લ્યો એટલે કાયમી 300-400 રૂપિયાની નીણ જોઈએ એક બળદને. 2 બળદ હોય તો 600-700 રૂપિયાની નીણ જોઈએ. મહિને 20,000ની તો નીરણ જોઈએ એક બળદને, તો વર્ષે 2 લાખની તો નીણ જોઈએ. તો બળદનું કામ શું? તો કે હાથી હાંકવું. તો વિચાર કરો જી, તો 2 લાખ રૂપિયાનું સાથી જોઈએ તો ટ્રેક્ટર કે જેસીબી ગમે હકાવવું હોય તો 25,000માં પતી જાય. કેમ કે ટેકનોલોજી આવી. પણ પહેલાંના સમયમાં હું ખેડૂતને હતું ઘરની વસ્તુ હતી. ખેડૂત છે એને જરી કંઈ ટેકનોલોજીની જરૂર નથી. સવારથી માંડીને સાંજ સુધી બળદનો ઉપયોગ કરતો, કોસ હકાવતો, પછી ખેતી કરતો, સાથે સાથે બળદગાડાનો ઉપયોગ કરતો. એટલે બળદનો સતત ઉપયોગ રહેતો. ને હવે તો ક્યાંય જવું હોય તો આ બાઇક લઈ જાય, આ 4 વ્હીલ લઈ જાય, અથવા તો ટ્રેક્ટર કે કાંઈ હોય તો રિક્ષામાં કે કોઈ વસ્તુ ભરી આવે તો ભરતા આવે. બળદનો કોણ ઉપયોગ કરે? ફટાફટ થાય. એટલે ટેકનોલોજી આવી. એટલે જે દેશની અંદર ટેકનોલોજી આવી છે તો એ સસ્તું પડે અને ઓછી કિંમતે આપને આપી શકે. માણસો દ્વારા બનાવે તો બહુ વાર લાગે. એટલે આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. ઉદ્યોગો સ્થપાય એટલે શું થાય કે ત્યાં ઝાઝા માણસો કામ કરવા આવે. આપણા દેશની અંદર જે આપણા દેશની વસ્તુઓ હોય એ કારખાનામાં બનવા માંડે, સરકારને ટેક્સ મળે, લોકોને રોજગારી મળે, પછી સસ્તી વસ્તુ મળે, વિદેશથી મગાવી ન પડે, આપણો પૈસો બહાર ન જાય. બહારની કંપની આવે તો અહીંયા સસ્તું હોય અને અહીંથી લઈ જાય તો એની પર ટેક્સ લાગે, લઈ આવે તોય ટેક્સ લાગે, બે બાજુ ટેક્સ લાગે. અહીંથી વેચો તોય સરકાર ટેક્સ લગાડે કે ભાઈ ઇન્ડિયામાંથી અહીંથી આવે છે એટલે એટલી સેસ લાગશે, અને વાંથી આવે તો કે એની ઉપર એટલો ટેક્સ લાગે. એટલે સરકાર પાસે પૈસા આવે, લોકોને રોજગારી વધે. ખેતીમાં પણ પહેલાં એવું હતું, પણ હવે ખેતી છે એ ભાંગી પડી છે. કેમ કે જીવન જરૂરિયાતની વસ્તુ છે, બીજા નંબરમાં ટેકનોલોજીનો ઉપયોગ થયો છે અને વસ્તુ મૂળભૂત મોંઘી થઈ છે, અને મહેનતવાળી વસ્તુ છે એ પોસાતી નથી. ને ટેકનોલોજીવાળી વસ્તુ છે એનો ખર્ચાળ થઈ ગયો. પહેલાં બધું ફ્રીમાં મળતું હતું. અને થોડીક બાબતો એવી છે કે જોઈએ એટલું ઉત્પાદન કે ન થાય, કુદરતી વસ્તુ પર આધારિત હોય એટલે ખેતીમાં બધી નુકસાની થતી હોય. અને ખેતીની અંદર સરકાર ટેક્સ ન નાખી શકે. ટેક્સ ક્યાં નાખે? તો કે ઉદ્યોગ ઉપર. એટલે સરકાર પણ ઉદ્યોગો ઉપર જ આધાર. ઉદ્યોગો હોય તો સરકારને પૈસા આવે. ખેતી ઉપર ટેક્સ ન લઈ શકે. ખેડૂતો કદાચ ગમે એટલા સમૃદ્ધ હોય તો સરકાર 1 રૂપિયો ન લઈ શકે. એટલે આવી બધી બાબતો છે. એટલે જે દેશની અંદર ઉદ્યોગ પામે તો એ સરકારને પૈસા દે ને સરકાર છે બરાબર મજબૂત થાય એટલે દેશ મજબૂત થાય. એટલે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. કુદરતી જે સંસાધનો છે, કુદરતી સંપત્તિ જે મળી છે એનો કાચા માલ તરીકે ઉપયોગ નથી કરી શકતા. આપણા દેશની અંદર એ નીચે પેટ્રોલ ને એવું હશે જ, પણ આપણે હજી ઉપયોગ નથી કરતા. અમુક જગ્યાએ છે, દુબઈમાં, ઈરાન, ઈરાકમાં એમાં પુષ્કળ પેટ્રોલ છે, જમીનના પેટાળમાંથી નીકળે જ છે. આપણે અહીં જમીનના પેટાળમાંથી પાણી નીકળે ને એને અહીંયા પેટ્રોલ નીકળે. એ લોકો એનો ઉપયોગ કરી લે છે. આપણે અમુક જગ્યાએ નીકળ્યું છે તો આપણે રાખ્યું છે સંકટ સમયની સાંકળ. માનો કે કોઈ દેશ ના પાડે, અંદરથી પેટ્રોલને બંધ થઈ જાય તો આપણે કોઈક જરૂર પડે તો ઉપયોગ થઈ શકે. પણ પેટ્રોલને ડીઝલને અંદર પુષ્કળ સ્ત્રોત ભર્યા છે. કેટલાક વર્ષો હાલે વધીને 10,000 વર્ષ, 20,000 વર્ષ, પેલા શું કહેવાય 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ પછી તો એ ખૂટવા માંડશે. જરૂરિયાત વધવા માંડશે. માણસો હવે મહેનત નહીં કરે, બેઠા બેઠા ડીઝલ પેટ્રોલ ઉપર જ બધું કામ કરાવશે. સારું જે હોય તે. એટલે જ્યાં ઓછો થયો છે તો એ લોકો કાચા માલ તરીકે પોતાના દેશના કુદરતી વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી.
જે લોકોએ કુદરતી સંશોધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશથી પાસેથી ખરીદવી પડે છે. શું થાય? કુદરતી વસ્તુનો ઉપયોગ કરી નથી શકતા. માનો કે આપણે અહીં કપાસ હતો, કુદરતી વસ્તુ થઈ, કપાસ ઉગે છે. હવે એ તમે કપાસનું કારખાનું નાખી, કારખાનું ન નાખો ને એનું તમે મિલમાં કાપડ ન બનાવો તો શું કરવું પડે? તો કે એ વસ્તુ તમારે વિદેશમાં વેચવી પડે. અને વિદેશવાળા ત્યાં શું કરે? તો કે ત્યાં કપાસમાંથી કાપડ બનાવે ને એ કાપડ મોંઘી કિંમતે આપને મોકલે. એના કરતાં આપણી વસ્તુ આપણે ટેકનોલોજીનો ઉદ્યોગ દ્વારા આવીને એ બનાવીએ તો સસ્તું પડે ને. બસ એના જેવું. આપણે અંદર પેટ્રોલ હોય ને આપણે ઉપયોગ જ ન કરીએ, કાં તો ભાઈ પેટ્રોલ જમીનમાંથી કાઢવાનું અમારી પાસે સાધનો નથી, તો વિદેશમાંથી પેટ્રોલ મગાવીએ તો આપણે મોંઘું પડે. પણ આપણે આપણું પેટ્રોલ અહીંથી કાઢી લઈએ તો આપણે પેટ્રોલ ઓછું છે, નકર તો સરકાર બી વિદેશથી લે જ નહીં. આપણે 30 રૂપિયાનું પેટ્રોલ મળતું હોત તો 20 રૂપિયાનું 30 રૂપિયાનું, આમ તો પેટ્રોલ 30નું જ આવે, 30-35નું. પણ એમાં રાજ્ય સરકારનો ટેક્સ ને કેન્દ્ર સરકારનો ટેક્સ ને બધું લાગે. એટલે આ બધું હોય છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં આખું જે રાષ્ટ્રીય ઉત્પાદન છે એના ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. જેટલો ઉદ્યોગ છે એમાં 29% તો ખાલી આનો ફાળો છે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. બ્રિટિશ શાસન જ્યારે અંગ્રેજો આવ્યા એટલે આપણો જે ઉદ્યોગ હતો એ તો બરાબર છે, એની કમર તોડી નાખી હતી. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ. પરાધીનતા દરમિયાન આપણે પરાધીન હતા, અંગ્રેજો આગળ કાંઈ હાલતું નહોતું આપણું. એટલે એ દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ન થઈ. કેમ કે કોઈ કદાચ માનો કે કોઈ વિદેશી કંપની અહીં આવે, અંગ્રેજોની હારે ફિરંગીઓ આવે કાં હોલેન્ડના વલંદાઓ આવે તો અંગ્રેજો હેરાન કરતા, તો એ ભાગી જાય. અમુક કોઠીઓ મૂકીને બિચારાને ભાગી જવું પડ્યું, કેમ કે અંગ્રેજોનું શાસન થઈ ગયું હતું. આ દેશ આપણો, માણસો આપણા, અને શાસન કરવાવાળા ઇંગ્લેન્ડવાળા અંગ્રેજો. એટલે પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ થઈ ન શકી. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પણ તે નિષ્ફળ રહ્યું. ચારકોલ આધારિત, ચારકોલ હશે કંઈક પદ્ધતિ, બરાબર છે, અથવા તો ચારકોલ કંઈક પદાર્થ હશે, એના આધારિત લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં પણ નિષ્ફળ રહ્યું. સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ. 1854ની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, પછી એ જે ઉદ્યોગ સ્થાપ્યો એમાં મળી. તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થપાયું. શણ છે એક ઘાસ આવે છે, આપણે કોથળાનું બને છે ને, કોથળા ગુણિયા જે કયો હશે, એનું કારખાનું સ્થપાયું. ત્યારબાદ 1874માં કુલટીમાં કાચું લોખંડ એટલે કે લોહ અયસ્ક બનાવવામાં કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું. 1874માં કાચું લોખંડ બનાવતા હતા પણ એ બંધ પડ્યું, કારખાનું નહીં આવેલું હોય. જે સમય જતાં 1881માં પુનઃ શરૂ થયું. અમુક સમય આવેલું 2-4 વર્ષ, પાછું બંધ થયું, પાછું 1800 પુનઃ શરૂ થયું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. 1907માં જમશેદપુર ટાટા લોખંડ પોલાદ, ટાટા રતનજી ટાટા છે ને અત્યારે, ટાટા ઇન્ડિકા ને બધી ગાડીઓ આવે ટાટાની, ટાટા ટ્રક ને ટાટા સ્ટીલ ને એ બધું જે ટાટાનું આવે છે એ રતનજી ટાટા અત્યારે, પણ જે તે સમયે જમશેદપુરને જમશેદ ટાટા એવું કહેવાતા. હવે શું હોય ખબર નથી એનું આખો ઇતિહાસ, પણ જમશેદજી ટાટા છે, બરાબર છે, એણે જમશેદપુરમાં ટાટા લોખંડ ને પોલાદની કંપની એને સ્થાપી. ઉદ્યોગની નવી દિશા મળી. ઉદ્યોગોનું વર્ગીકરણની વાત કરીએ તો ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વેચી શકાય. કે શ્રમિકો મજૂરો છે એના આધારે કે ભાઈ નાના પાયા પરના ઉદ્યોગને મોટા પાયા, મોટું કારખાનું હોય તો મોટા માણસો હોય, નાના ઉદ્યોગ હોય તો નાના માણસો હોય. જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય, એનો માલિક કારખાનાનો હોય ને એમાં 200-500 માણસો કામ કરતા હોય. કપાસના ગાંસડીઓ આવતી, ઓટોમેટિક આવતું હોય, ભેગું ટાંકા આવતા હોય તો એને વીંટળાવવાના, આગળ મોકલવાના, આમ કરવાનું, એમાં દોરીઓ બાંધવાની, 400-500 માણસો કામ કરતા હોય.
અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે, બરાબર છે. કે જ્યાં ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે સુતરાઉ કાપડના ઉદ્યોગ. પછી જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકાપણા, કોઈ વિશેષ વ્યક્તિ ખાસ વ્યક્તિગત માલિક હોય એમાં, અને એમાં સંખ્યા ઓછી હોય તો એ નાના પાયાનો ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગને ખાનગી, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય. ઉદ્યોગને ખાનગી ઉદ્યોગ, પર્સનલ માલિકીનું. પછી જાહેર. જાહેર એટલે કે એમાં બધા લોકો છે એ અમુક સમય આવતા હોય ને જાતા હોય ને એવું બધું છે. જ્યાં રિલાયન્સ છે એ ખાનગી છે. પછી અમુક સહકારી છે, ખાંડસરી ને એવું બધું હોય ને એમાં સરકારનો ભાગ ને સ્થાનિક લોકો છે, અમુક લોકો એનો એમાં શેર ને સભાસદો હોય, એના દ્વારા એનો જૂથમાં વર્ગીકૃત કરી શકાય. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં પણ વેચી શકાય. કૃષિ આધારિત જે ખેતીમાંથી બનતી વસ્તુઓ છે અને એમાંનો ઉદ્યોગ. બીજા નંબરમાં કે ખનિજ વસ્તુ, કુદરતી જે ખનિજ તત્વો છે એમાંથી જે બનતો ઉદ્યોગ એ બધું છે. તો કૃષિ આધારિત છે એ કયું છે? તો કે સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે. આ બધી વસ્તુ કેવી છે? કે કૃષિ આધારિત. પહેલાં તો રફ મટીરિયલ્સ ક્યાંથી નીકળે? તો કે ખેતીમાંથી. હવે સુતરાઉ કાપડની વાત કરીએ. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. ભારતની અંદર ઉદ્યોગોમાં તો કે કાપડ બનાવવાનું કામ છે એ સૌથી મોટે પાયે હાલે છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. ભાઈ 3.5 કરોડ લોકોને. આપણી વસ્તી જે છે ને 130 કરોડ, એમાંથી 3.5 કરોડ એટલે કે માનો ને કે 2.5% લોકો, 100એ 2 કે 3, તો 100એ 3 જણા લોકો છે એ આને હિસાબે નભે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. સૌથી વધુ રોજગારી પૂરી પાડે એ કાપડ ઉદ્યોગ. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. કાપડનો નિકાસ કરવામાં પહેલા નંબર ઉપર ચીન. ચીન પછી આપણો વારો. બોલો, ચીનાઓ, શિબલાઓ એ આપણા કરતાં આગળ છે. એટલે ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. ઉત્પાદન અને રોજગારી બે બાબતે. કપાસ વાવો અને ઘણીવાર કપાસના ભાવ નથી હોતા. કેમ કે ચીનાઓ છે આપણા કરતાં સસ્તું વેચી નાખે. કેમ કે ન્યા કપાસ વીણવાને, આપણે તો કપાસ વીણવા માટે તો કે ભાઈ બહારથી મજૂર આવે. એમાં આપણા ખેડૂતો તો સૌરાષ્ટ્રના તો કંઈ કરતા નથી. કરે છે એવું નથી, પણ આવા ઝીણા ઝીણા કામ ન કરે. કેમ કે આપણે બધા બાળકો ભણવા વર્ગી ગયા, માણસો છે નાના મોટા ધંધામાં હોય, નોકરીમાં હોય, તો કે એના કરતાં તો કે ભાઈ બહારથી ગોધરા બાજુથી જે મજૂરો આવે છે તો એ બી એને 100 ને 150 રૂપિયા મણ કપાસ વીણવા દઈ દે. તો એમાં અને ઓલા શું છે મશીનરી, મશીન દ્વારા ફટાફટ કપાસ ખેંચી લે તો એને સસ્તું પડે ને આપણે મોંઘું પડે. એ લોકો છે એ ટેકનોલોજીનો ઉપયોગ પુષ્કળ કરે એટલે બધી રીતના સસ્તું પડે, ઉત્પાદન પણ સારું લે. એટલે આપણે ઘણીવાર કપાસના ભાવ નથી રહેતા. એનું પાછળનું કારણ આ પણ હોઈ શકે. ઉત્પાદન રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ છે દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌ પ્રથમ કાપડની મિલ સ્થપાઈ. મુંબઈમાં સૌથી પહેલાં કાપડની મિલ સ્થપાણી હતી. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. ગુજરાતમાં પણ શાહપુર ને કેલિકો મિલ છે એ સ્થપાણી હતી કાપડની. સુતરાઉ કાપડની મિલો શરૂઆતમાં તો વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. સુરત ને એ બધું, મુંબઈ ને એ બધું છે તો શું કરવા? તો કે ભાઈ કપાસ સસ્તો મળી જાય, માણસો મળી જાય, પછી આજુબાજુમાં બંદરો જે છે એમાં નિકાસ કરવો હોય તો એ પણ ત્યાં સુધી વસ્તુ છે એ તમારે ટ્રાન્સપોર્ટેશન વયું જાય. એટલે એ બધું છે એ સુવિધાઓ હતી. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરોમાં આવેલી છે. 100 જેટલા સિટી છે ને એમાં અત્યારે તો સુરત ને અમદાવાદ ને એમાં બધા જાજી છે. એટલે 100 નગરોમાં આ જે છે એ સુતરાઉ કાપડની મિલો છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. સુતરાઉ કાપડ સુરતમાંય છે પણ કદાચ ઓછા હશે, એટલે આમાં નહીં લખ્યું હોય કે મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે. સૌથી વધુ મિલો સુતરાઉ કાપડની તો મહારાષ્ટ્રમાં, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર
કોટન પોલિશ ઓફ ઇન્ડિયા કહે છે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર, અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર સિટી છે, એટલે પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. અમદાવાદને શું કહે? પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય જો છે જ આવ્યું ને સુરતને પણ વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરનો સમાવેશ થાય. તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. તમિલનાડુમાં કોઈમ્બતુર છે. ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે. મધ્યપ્રદેશમાં તો ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા. કે કઈ કઈ વસ્તુ છે? તો કે ભાઈ તમારે આ ધંધો વિકસાવવો હોય તો સૌથી પહેલાં તો વ્યાપક બજાર ક્ષેત્ર, ત્યાં વેપારીઓ આવવા જોઈએ, ત્યાં ડિમાન્ડ થવી જોઈએ. રાજકોટની અંદર હું એમ કહું કે અમુક ધંધો ખોલીએ તો ન હાલે. કેમ? ત્યાં કોઈક લેવાવાળું તો આવવું જોઈએ ને. ગામડાની અંદર તમે કોઈ વસ્તુ ખોલો તો ત્યાં ન લે, પણ સિટીમાં આવે વસ્તુ, એના જેવું હોય. પછી બજાર ક્ષેત્ર, પરિવહન, વાહન આવી જઈ શકે તો કે હા. બેંક તથા વિદ્યુતની સુવિધા, બેંકો છે, કેમ કે માણસો આવે તો પૈસા લેતી દેતી કરવી હોય તો એનું શું થાય? અને પાછું વીજળી ટેકનોલોજી હોવી જોઈએ. આ જે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ભાઈ પછી જે ઉત્તમ પ્રકારનો જે કપાસ છે એની અછત છે. કપાસ મળે છે પણ જીવડા પડી ગયા હોય ને રોગ આવ્યો હોય ને, તો અહીંયા ભાઈ અમુક વસ્તુ બનાવી તો સારો કપાસ જોઈએ. પાછા જૂના યંત્રોનો વપરાશ, અમુક જે જૂના યંત્રો હોય, જૂના કારખાના હોય તો ભાઈ જોઈએ એવી ટેકનોલોજી ન હોય તો ખર્ચાળ પડે. અમુક વસ્તુ કેમ જૂનવાણી હોય તો એ તમને મોંઘી પડે. જૂનું ફ્રીજ હોય તો લાઇટ વધુ વાપરે. પછી ટીવી જૂનું હોય, અત્યારે તો LCD ને LED આવે તો ભાઈ ઓછી વીજળીમાં હાલે. તો અને તો આ જૂની વસ્તુ, જૂના યંત્રો છે એ પણ નુકસાન કરે. અનિયમિત વિદ્યુત પુરવઠો, હાલતા લાઇટ વહી જાય તો મજૂરો બેહે બિચારા, અને મજૂરો તો આવ્યા હોય કે ભાઈ કાયમી 300 રૂપિયાની મજૂરી. તો માનો કે બપોર સુધી લાઇટ વહી ગઈ હોય ને 150 મજૂર કામ કરતા હોય તો ઓને તો 45,000ની મજૂરી કારણ વિનાની ચડે ને શેઠિયાને, તો નુકસાન જાય. કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, કૃત્રિમ રેસાઓ જે કેમિકલમાંથી બનાવે તો એની સ્પર્ધા છે કે ભાઈ આ કાપડ કરતાં અમારું કાપડ લઈ જાઓ સસ્તું. તો એ બધી જે વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા છે એનો સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ્સ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. રશિયામાં કરે, યુનાઇટેડ કિંગડમ, અમેરિકામાં, USA, પછી સુદાન, નેપાળ, બધા દેશોમાં આપણો દેશ છે એ સુતરાઉ કાપડ છે એ વેચે છે. આગળ પછી શણના કાપડની વાત કરીએ. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. પહેલું હતું સુતરાઉ કાપડ, બીજું શણ. શણ અને શણથી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણનું જે કાંઈ પણ બરાશે કાપડ છે એના જે ઘાસ આવે, શણનું એવું કહેવાય છે, હું તો નથી જોયું, પણ શણ નામનું જે ઘાસ આવે છે અને એમાંથી જે કાંઈ પણ બને છે, કોથળા આવે છે ને, કોથળા જે કાંઈ ભૂરા રંગના, એ બધું એમાંય ક્વોલિટી હોય, સારી નબળીને, એટલે એનું જે છે એમાંથી ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમ ભારતનો છે. કેમ કે શણ ક્યાં બને તો કે બંગાળમાં. બંગાળ ને બાંગ્લાદેશ એમાં શણનું કાપડ, એટલે બંગાળ છે આપણું શું કહેવાય એક રાજ્ય છે, બાંગ્લાદેશ છે એ દેશ છે નોખો, એ બંગાળમાંથી જ નોખો પડ્યો. એટલે પહેલા નંબર ઉપર બંગાળ ને બીજા નંબર ઉપર ભારત આવે છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ લગભગ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. આપણા દેશની વાત કરીએ 80% એકલું બંગાળનું ઉત્પાદન કરે, અને આંધ્રપ્રદેશમાં 10%, બાકીનું બધું ઉત્તર ને એ બધું 10%માં આવી જાય, ઉત્તર પ્રદેશ ને મધ્યપ્રદેશ ને ઓડિશા ને અસમ ને બધું. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે.
શણ છે એને સંશોધિત કરવું, એને વ્યવસ્થિત તૈયાર કરવા માટે પુષ્કળ પાણી જો જરૂર પડે. એટલે જ બંગાળની અંદર જો બંગાળની અંદર ઘણી નદીઓ છે. હુગલી છે, પછી મહાનદી છે, પછી આમથી ઓલી નદી આવે છે આપણે બ્રહ્મપુત્રાની બધી, તો એ બધી ત્યાં બંગાળના અખાતમાં મળે છે, બંગાળની ખાડીમાં. એટલે ત્યાંથી પુષ્કળ પાણીની જરૂર પડે. તેથી મોટાભાગની મિલો છે એ હુગલી નદીના કિનારે આવેલી છે. હુગલી નદી છે એ ત્યાં છે. પછી સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમા સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડતાના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. સસ્તો માનવ શ્રમ, ત્યાં મજૂરી ઓછા ભાવે મળી જાય. આપણે અહીં સૌરાષ્ટ્રની અંદર કોઈ ખેતીવાડીવાળા લોકોને મજૂરીએ ન જાય, કારણ કે અમે નથી જતા, અમે તો બીજાને મજૂરીએ રાખીએ. એટલે આપણે બધા ઊંચામાં વયા ગયા. ત્યાં જે ગરીબ માણસો હોય તે સસ્તામાં જડી જાય. અને બંદરની સુવિધા, બંગાળની અંદર દરિયો તો છે એટલે ત્યાં બધો વિકાસ થયો છે. આજે વિવિધ ચીજ વસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. અમુક વસ્તુ છે એ વિવિધ પેકિંગ છે, પ્લાસ્ટિક પેકિંગ ને પ્લાસ્ટિકની દોરીઓ, એના કારણે શણની માંગમાં ઘટાડો થયો. હવે આપણે કોથળા કરતાં પ્લાસ્ટિક બેગમાં વધુ માગીએ છીએ. પહેલાં તો શું હતું કે આપણે ખોળ ને કપાસિયાથી માંડીને બધું છે, મગફળી ને ઘઉં ને બધું છે એ શણના કાપડમાંથી બનાવતા હતા. હવે બીજી વસ્તુ આવી ગઈ એટલે શણની માંગમાં ઘટાડો થયો. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો પણ શણ ઉદ્યોગ કરી રહ્યો છે. વિશ્વની અંદર ઘટતી માંગ, બીજા નંબરમાં કે ઉત્પાદન ખર્ચ વધી જાય છે એટલે લોકો છે મોંઘું પડે એટલે ન લે, એને બદલે બીજી વસ્તુ લઈ લઈએ. રેશમી કાપડ. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. રેશમનું કાપડ છે એ બહુ લાંબી પરંપરા છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો આ દેશ ભારત છે. એમાંય રેશમના કાપડમાંય ભાઈ ચીન છે, પછી આપણો વારો. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: શેતુર, ઈટી, ટસર તથા મૂગા. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. રેશમી કાપડ માટે 300 મિલો છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસમાં યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવેત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. કે વૈશ્વિક બજારમાં જાઓ તો કે ભાઈ આપણે ચીનની સામે હરીફાઈ કરવી પડે. ચીનવાળા એમ કે ભાઈ અમારો માલ આનાથી સસ્તામાં, તો આપણે મૂંઝાઈ જાય, તો આપણે પછી થોડુંક ઓછું કમાઈને જવા દેવો પડે, બીજું શું હોય. પણ વેપાર છે ભાઈ, બધા હામાં પડવાના જ હોય છે. કાંઈ વાંધો નહીં, આપણે એટલું રાખીએ. પછીનો લેક્ચર છે એ આગળ આપણે ભણીશું, બરાબર.